કઈ ખોટાનો ખોટું કોઈનું હતું નહીં, એની દ્રષ્ટિથી સાચું છે, સાચો છે. અને તેને તું ખોટું કહેનારો તું ન્યાયાધીશ નિયમ કઈથી લાવ્યો નવો? આ સંકુચિત દ્રષ્ટિ બધી એ માર ખવડાવે. તેથી ત્યાં જગત ઉભું સંકુચ દ્રષ્ટિ ઓપન માઇન્ડ રાખો. શું કહ્યું? ઓપન માઇન્ડ. દરેકને પોતાના સત્રમાં મૂકી દેવાના. હા, અરે આ સરસ એમની માં શોધખોળ છે ને, જે દાદા એ તમને વિજ્ઞાન આપીને શોધખોળ આપીને એમને તો શોધખોળ પોતાની જાત કેવી અજાયબી નહીં. અમને કોઈ સહયોગ દોડતો નથી એવું મેં વિજ્ઞાન આપે છે. કોઈ સહયોગ શું એટલે સુધી સહયોગો ને કે પોતાની છોકરી ઉઠાવી જતા હોય તો વ્યવહારથી કચકચ કરો, પણ અંદરથી પેટમાં પાણી ના હાલવું જોઈએ. શું કહ્યું? બરાબર ને? બધું સહયોગ છે ને, અને એ કઈ કાયમ માટે હોતું નથી. સંયોગ વિયોગ લઈને જ આવે છે. વિયોગ સંયોગ વિયોગી સ્વભાવના જ છે. એ અહીં આ લોકોને કહેલું છે કે કોઈ પણ સંયોગ તમને બાંધશે એ વિયોગી સ્વભાવનો છે, માટે તમારે ખસેડવો નહીં પડે એને. જરાય નહીં. નહીં તો વિકરા વિતરાક કોઈ થાત નહીં. ખસેડો ખસડાય જ નહીં, એને પૂરો થવા દે. હા, એટલે સંયોગો વિયોગી સ્વભાવના છે. સરસ. આટલું સાયન્સ બહુ ઊંચું સાયન્સ નહીં. સામાન્ય બાપુ અહીં અમે તો એક સામાન્ય એકદમ પોઈન્ટ. તને કઈ કામ લાગશે કે નિલેશ? આ બધી વાત ઉંમર નાની છે ને, તે બધું છાપ પડી જાય ને. આ વિતરાગ વિજ્ઞાન નું બી છે. આ વિતરાગ વિજ્ઞાન નું બી છે. હા, રૂટ કોઝ છે બધા, રૂટ કોઝ. અને એક માણસે પૂછ્યું કે આ તમે અક્રમ વિજ્ઞાન શું છે કે છે, અને સંસારમાં શું કાર્ય કરે છે? નકુ કેટલાક લોકો મોક્ષમાં જવા માટે આ સંસાર રૂપી વૃક્ષનો પાંદડા તોડ કરે છે. શું કરે છે? પાંદડા તોડે. સંસાર રૂપી વૃક્ષનો નાશ કરવા માટે પાંદડા તોડ કરે છે. શું કરે છે? જેથી કે નાશ થયેલું દેખાતું ફરી પાંદડા ફૂટી નીકળે છે. કેટલાક લોકો ડાળીઓ નાની નાની તોડ કરે છે અને નાશ થશે એમ માને છે, પણ તેથી થતું નથી. કેટલાક લોકો મોટા મોટા ડાળ કાપે છે, કેટલાક લોકો મોટા મોટા ડાળ કાપે છે, પણ તેથી કઈ સંસાર રક્ષ નાશ થતું ફૂટ્યા કરે છે. કેટલાક લોકો એને થડમાંથી કાપે છે, છતાં કે ફૂટ્યા કરે છે. કે મને કે તમે શું કરો છો? અમે તો એના ધોળી મૂળ છે, એની એક ડગરી કાઢીને દવા ડાબી દઉં છું, બસ. બીજું એની ધોરી મૂળ છે. તાળી થાય છે, તાળી ઊંચી 50-100 ફૂટની લાંબી. એની અંદર એક સૂક્ષ્મ નસ હોય છે. જાણકારો ને ઉપર જઈને નસમાં ટાંચણી મારી છે, તાળી સુકાઈ જાય. એના ધોરી વૃક્ષમાં એના ધોરી મૂળ ખોરી કાઢી અને એમાં આટલી ડગરી કાઢી અને દવા દાબી દઉં છું. તેથી આ મોક્ષ થાય. મોક્ષ થતો હશે એક અવતારી સ્થિર થાય. મોક્ષ થશે ખાતરી થઈ ગઈ છે? થઈ ગયો છે ને? થઈ ગયો. બે પ્રકારના મોક્ષ ના અનુભવ, બે પ્રકારના મોક્ષ નો અનુભવ. એક દેહધારી હોવા છતાં મોક્ષ નો અનુભવ થવો, તે સંસારી સર્વ દુઃખો નો અભાવ. કેવું? સ્વાભાવિક સુખ નો સદભાવ નહીં. અશરીરી ભાવે જોવાની ટેવ રાખવી. અશરીરી ભાવે જોવાની ટેવ રાખવી. અશરીરી ભાવે તે આ સંસારિક સર્વ દુઃખો નો અભાવ. તમે કોઈ દુઃખ અડતું નથી હવે. અને પછી બીજો મોક્ષ, બીજો આ પહેલો મોક્ષ ફર્સ્ટ મોક્ષ, બીજો મોક્ષ પોતાના સ્વાભાવિક સુખ નો સદભાવ. શું કહ્યું? બરાબર. આ બે પ્રકારના મોક્ષ. કે તે તારે દેહ છૂટે ત્યારે સ્વાભાવિક સુખ નો સદભાવ થઈ જાય. શું કહ્યું? દેહ છૂટતા પેલો થોડો કાળ રહે છે, અહીં શરૂઆત થાય છે, પણ અહીં અત્યારે તો આ દેહમાં તો આમાં જ આટલો અનુભવ રહે. સુખ નો અભાવ કોઈને થાય ને થાય તો જાણવું કે મોક્ષે જવાનો છે. તો શું થયું? સભાવદેવ કહ્યું છે કે નિરંતર જેને આત્મ ધ્યાન વર્તે છે. શું કહ્યું? તત્પુરુષ કે નિશ્ચિન જેના આત્મામાં ઉપયોગ છે, નિરંતર છે નિશ્ચિન આત્મા ઉપયોગ થઈ ગયો.
શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં છતાં અનુભવમાં આવી વાણી છે એ ના નીકળે એમના. શું કહ્યું? એ એકલી જ નીકળે. શું કે એ તો વાર લાગે. શું થાય? હવે હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહેવું નિરંતર. એ ધ્યાન ને ભગવાને શુક્લ ધ્યાન કહ્યું. શું કહ્યું? શુક્લ ધ્યાન. અને શુક્લ ધ્યાન આ કાળમાં નથી એમ શાસ્ત્રો એ કહ્યું હોય તો મારે જોવામાં આવ્યું નથી, છતાં લોકો કે છે, શાસ્ત્રો કે છે, છતાં પણ આપણે તો હકીકતમાં જોયું ને. આપણે શાસ્ત્ર કે ના કે પણ અહીં તો બન્યું નહીં. એક જણનું શુક્લ ધ્યાન છે. તમારે શુક્લ ધ્યાન વર્તે છે ને? તમારે બધા વર્તે છે? અમે પૂછીએ તેને જવાબ આપો, ના આવડે, ના આવડે. શું કહ્યું? અને તેથી એને માપ કાઢે એટલે માપ ના કાઢશો. અમે શું કહ્યું? ના આવડે તો માપ ના કાઢશો. અમારી કોઈ વિશ્વાસ રાખીને એટલું એને લેટ ગો કરજો. શું કહ્યું? તમારો અભિપ્રાય ના બદલી દેશે. શું કહ્યું? અભિપ્રાય ના બદશો અમારે લઈ. બંધાય જ નહીં, દરેક પોતાની રીતે સાચા છે, પછી અભિપ્રાય ક્યાં રહ્યો? અભિપ્રાય બંધાય જ નહીં, દરેક પોતાની રીતે સાચા છે, પછી ક્યાં અભિપ્રાય બાંધવાનો રહ્યો? કે આપડા બીજા વેદાંતિઓ ગમે તે વેદાંતિઓ હોય પણ એક્સેપ્ટ કરે એ વિતરાગ માં. શું કહ્યું? એક્સેપ્ટ ના કરે તો વિતરાગ માં. ગમે તે માણસ મુસલમાન એક્સેપ્ટ કરે. આ મુસલમાને 1 કલાકમાં મેં આખા જગત નો ડેટા આપી દીધો, કોણ કરતા, કેવી રીતે કરતા, શું છે, શું નહીં. 1 કલાકમાં 2 કલાકમાં તો સમજી ગયો બધો. કારણ કે મને મારી પર દુઆ કરશો. દુઆ તારી તો કેમ ના કરીએ? તું દવા પીને આવજે કહ્યું. શું કહ્યું? તું દવા તારી દુઆ મારી. શું કહ્યું? કે દવા પીને આવીશ તો દુઆ આપી. જો થઈ ગયું કલ્યાણ, ઉગાડ થઈ ગયો ને, એ હોય તો શું થઈ ગયા ને? બીજાનો આત્મા દેખાતો થઈ ગયો. તમને બીજામાં આત્મા દેખાય છે? બધામાં દાદા એ દિવ્ય ચક્ષુ મળી ગયા. થઈ ગયું. બેન આનંદ થયો ને? હે તો તરત જ હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ. અરે હું આ પોલીસ હા સાહેબ, હા સાહેબ કરે અને અહીં આ બીબી જોડે ઝઘડો કરું છું, ઘરમાં જ ઝઘડો વાળું છું. આપડે લોકો શું કરે? ઘરમાં જ ઝઘડા લાવે. બહાર ના ઝઘડા ઘરમાં લાવે. બહાર કંટાળો હોય ને ઘેર આવીને ચીડા કરે. તડબૂચા જેવો શું છે તે કઈ? ઘેર તો શાંતિ રાખવાની હોય. એક મુસલમાન મેં કહ્યું, અલા ઇબ્રાહિમ તું શું કરું છું? તારે ઘેર બીબી જોડે ઝઘડો થાય છે? તક ના થાય. બીબી જોડે ઝઘડો કરું મારી શું? મારી સીધા દશા થાય. અમારે 2 જ રૂમ છે. કે રૂમમાં 2 જ છે. હું ક્યાં સુઈ જઉં? પછી કોઈ વખત બીબી ના ઘાટમાં નથી આવી જતો? હા કોઈ ફરે આમ કે છે કે આ છોકરાઓ બચાવવા માટે કઈ થોડુંક લાવજો બહારથી. પેલો હા મોઘું હોય ને બિચારો. બહાર શક્તિ પ્રમાણ લાવું કે છે. બીબીને ફેલ કરું. પછી બીબી 1 દાડો કરાય. મહિનો થયો કયો પણ લાવતા નથી તમે. શું બહુ અકળાય તારે હું કહું યાર મેરી હાલત મેં જાણતા હું તેને ખુશ. મેરી હાલત તું ક્યાં જાણે કે ખુશ કે. અને આપડા લોકો બળવારી કરે ગયા ઝઘડો. તું મન કોણ કહેનારી? મારા પુસ્તકમાં લખવું પડે આવું ઉગાડવું કે મિયાભાઈ નું ફકડ ચાલ્યું ને આ બધા લોકોનું ના હોય. આપણને આપણે ઘેર બધી બીજી બધું કરો, બહાર એટલો કંટ્રોલ રાખો. ઘરમાં કોઈને દુઃખ દઈ અને આપણે સુખી ક્યારે થઈશું? ધર્મ હંમેશા ઘરમાંથી શરૂઆત થવો જોઈએ. કેવું? ઘરને આંગણે થી ધર્મ ની શરૂઆત થાય. પાડોશીઓ દાદા બહાર તો બધા ભલા કે દાદા ભગવાન હારા છે, પણ એના ઘરે કેમ છે એ જોવાનું. દાદા આપણે કેટલા બાલ બચ્ચા? દાદા ને તમે ઘેર જઈને પૂછ્યા દાદા અત્યારે દાદા ને તમે ઘેર જઈને પૂછ્યા કે આ દાદા બહુ બહાર મોટી મોટી વાતો કરી લાવો ને આપણે એમને ઘેર પૂછાઈએ કેવું ચાલે છે તે? પૂછે છે કે દાદા ના છોકરા કેટલા? દાદા ના છોકરા તો બધા એક છોકરો એક છોકરી હતા. એવું છે ને, એક છોકરાનો જન્મ થયો ત્યારે મેં લોકોને પેડા ખવડાયા ભાઈ બધોને 1928 મેં પેડા ખવડાવી બધા. પછી એ 31 ઓફ થઈ ગયો. એટલે પછી મેં બધાને પેડા ખવડાયા.
તે પહેલા તો બધા એમ જ સમજ્યા કે આ તો બીજો કોઈ છોકરો છે, તેથી આ તે ખવડાવતા સુધી મેં ફોડ ના પાડ્યો, પણ ખવડાયા પછી મેં બધાને કહ્યું પેલા ભાઈ આયા હતા ગેસ્ટ તે ગયા કહ્યું શું કહ્યું મહેમાન ગયા. જો માનભેર આયા હતા માનભેર કાઢો આપડે શું કહ્યું, એટલે આ માન આપવા મને બધા વડવા જ મળ્યા. અરે ના વડાય, માનભેર જવા દેવા જોઈએ. શું કહ્યું, પછી બેબી બેન આયા હતા તેમને માનભેર માનભેર કાઢ્યા જાય બધા. તો પછી તો કોઈ છે નહીં, હું હીરાબેન બે જ છીએ, બે જણ. તો હીરાબેન અમારે મતભેદ નથી, કોઈ દાડે મતભેદ પડ્યો નથી. હીરાબા અને અહીં ભાગીદારીમાં તો કુટુંબ જેવું બધું, અહીં મુંબઈમાં ભાગીદારીનું ઘર આ બધું કુટુંબ જેવું. તો બધા ત્યારે બધા એમ કે દાદા ભગવાન જેવા. કોઈ મારી જોડે નિરંતર રહેતો હોય ને તે બધા એમ કે દાદાને ભગવાન સિવાય મેં ક્ષણ વાર બીજી જવાયા નથી. 40 વર્ષથી મારી જોડે રહેતો હોય તો વડું ખરો પાછું, પણ છતાં એને ભગવાન સિવાય બીજું દેખાય નહીં. એને રૂડા ભાવ જ દેખાય. હે એને રૂડા ભાવ જ દેખાય. હા એ વાત. એટલે ઘેર પાડોશીઓમાં એવું બધા દર્શન કરવા આવવાના પાડોશી હીરાબા અમને અત્યારે એમ કે બાર અંધારું થઈ ગયું છે તો અમે કહીએ અંધારું છે કે હીરાબા જરા તપાસ કરો ને, અમે વિનંતી કરી જરા અજવાળું છે હજુ નહીં, અંધારું થઈ ગયું ત્યારે અમે કઈ બરોબર છે. શું કહ્યું, અમારો મતભેદ નહીં. શું કહ્યું, નહીં બરાબર. રાત કે તો રાત ને દી કે તો દી. લોકો કે છે એવું નહીં, એવું નહીં, એવું નહીં. સમજણ પૂર્વક. સાયન્ટિફિક રીતે કહીએ. શું કહ્યું, સમજણ પૂર્વક. લોકો કે જુદી રીતે કે એ તો આપડા નોકરો છે ચેતના કહેવા પ્રમાણે હા સાહેબ હા સાહેબ હા સાહેબ એવું નહીં, આપણું સાયન્ટિફિક કહ્યું. શું કહ્યું, મતભેદ પડે નહીં. મારે તો કોઈ જોડે મતભેદ જ પડ્યો નથી. આજ 20 વર્ષથી કોઈ જોડે મતભેદ પડ્યો નથી. શું તો મનભેદ તો હોય જ નહીં, પછી મતભેદ ના હોય તો મનભેદ હોય જ નહીં. વિતરાગતાના ભાવમાં મતભેદની કે મનભેદની જગ્યા જ નથી. મારું તો બધું મારું તો પ્રેમ સ્વરૂપ છે. બસ શું બધું મારો પોતાનું જ છે, એ પ્રેમથી જ બધું હા, એમ જ. નટવરલાલ કશું પૂછવું નથી આજે ભાઈ કોણ છે? એમનો પાડોશી છે, નટવરલાલ ના પાડોશી છે. એમ કે સારું. બહુ જ્ઞાની છે. બહુ જ્ઞાની છે કે છે, હે? બહુ જ્ઞાની છે એમ. જ્ઞાની છે, બહુ જ્ઞાની ને જ્ઞાની ના કહેવાય. શું કહ્યું, વાંચન ઘણું એમ, હે? વાંચન ઘણું એમ. ના એટલે બહુ જ્ઞાની ને જ્ઞાની ના કહેવાય, એક જ જ્ઞાની ને જ્ઞાની કહેવાય. બહુ વચન ના હોય એમાં. શું કહ્યું, બહુ વાની એ તો એ બધું ભેળસેળ થઈ ગયો, ખીચડો થઈ ગયો. શું કહ્યું, ખીચડો થયો. બહુ જ્ઞાની શું થાય, બુદ્ધિમાં જાય, તેમાં જાય. એ જ છે, પુસ્તક ની જ વાત કરે છે. હે? પુસ્તક ની જ વાત કરે છે. ના, પણ એમ કઈ નહીં, એ બુદ્ધિમાં જાય. મારું હા, પુસ્તક. એ હેલ્પ ના કરે. હેલ્પ તો એક જ જ્ઞાન હેલ્પ કરે. શું કહ્યું? બાકી બુદ્ધિ હેલ્પ કરે નહીં. બુદ્ધિ નો સ્વભાવ એવો છે. હા, બુદ્ધિ બે પ્રકારની. બુદ્ધિ જે તમને છે એ જ્ઞાની પુરુષ ની પાસે બેસો, બેસ કર્યા કરો તો એ બુદ્ધિ સમ્યક થઈ જાય છે. સમ્યક થઈ જાય છે. પણ જ્યાં સુધી સમ્યક નથી થઈ ત્યાં વિપરીતતાને છોડે નહીં. ત્યાં વિપરીત બુદ્ધિ હંમેશા સંસ્થાની બહાર એક ક્ષણ વાર નીકળવા દે નહીં, મોક્ષે જવા દે નહીં. એનું નામ વિપરીત બુદ્ધિ. શું કહ્યું, આખા જગતના સબ્જેક્ટ જાણે, બધા શાસ્ત્રો જાણે, એ શાસ્ત્રો જ એને વગાડી જાય. કેવું એ બુદ્ધિ જાણવાનું છે પોતાનું સ્વરૂપ, એટલું જાણે એટલે બહુ થઈ ગયું. બીજું કશું જાણવા જેવું છે જ નહીં. બીજું તો કુદરત નેચરલ એડજસ્ટમેન્ટ છે. શું છે, આપને કેમ લાગે છે? ગમે છે? એક વ્યક્તિ ખાલી અભ્યાસ જ કરે છે
અને બીજો સાથે જ્ઞાન પણ લે છે તો એમાં ચડિયાતું કયું એમ? અભ્યાસ કરે છે, ખાલી અભ્યાસ જ કરે છે અને બીજો છે તો એની સાથે અભ્યાસ એટલે બીજો છે તો જ્ઞાન ગ્રહણ કરતો જાય એમ. બે જણ છો? એટલે આ કમ્પેરિઝન કે છે કે આમાં બે માં કયો ચડિયાતો કહેવાય એમ? હા, બે માણસોમાં એક જ માણસ છે માનો કે એ એક અભ્યાસ પણ કરતો હોય. માનો કે હું આજે ગ્રેજ્યુએટ થયો, એવું કહે છે આપણે વ્યવહારનું જે જ્ઞાન છે અને આત્માનું જ્ઞાન છે, તો એ બંનેમાં કયું જ્ઞાન? એ તો સ્વાભાવિક આત્માનું જ્ઞાન સારું છે, પણ એટલે કે વ્યવહાર જ્ઞાન લેવું જરૂરી છે. એ બંનેને રોગ ઉત્પન્ન થશે. ના, એમનો પ્રશ્ન બીજો છે કે એક માણસ છે એ આમ વ્યવહારમાં છે તો ગ્રેજ્યુએટ નું જ્ઞાન લે છે, એ અભ્યાસ કરે છે અને બીજી બાજુ આત્માનું જ્ઞાન મેળવે છે, તો કે બે માં ચડિયાતું કયું એમ? એટલે ગ્રેજ્યુએટ થાય છે તે અભ્યાસ કરે છે અને આ આત્માનું જ્ઞાન એમાં ચડિયાતું કરે. સાથે કરી શકે કે નહીં? બે સાથે કરી શકે કે નહીં એમ? હા, કરી છે. એક નહીં, બે નહીં, બધા લાખ કામ સાથે રહી છે. એક આત્મામાં કેટલું જ્ઞાન છે એ તમને કહું. આ જગતના જેટલા જીવ છે એ બધા જીવોનું જ્ઞાન એક આત્મામાં ભરેલું છે. બોલો, તમને જેટલું કરવું એટલું જોડે કરવું, શું કહ્યું? જેટલે પછી લેવાય એમ. આત્માની બાબત વધારે લ્યો, પેલી બાબત તો તમે મનમાં માની બેઠા છો હું કરું છું એટલું જ છે. બાકી એ તો નેચરલ એડજસ્ટમેન્ટ છે. શું છે? તમે સમજે પડે એવું? તમે મનમાં માની બેઠા છો હું આ કરું છું, મેં આ પુસ્તકો વાંચવાનું, એમ થયું તેમ થયું, એ બધું એ બધી ભ્રાંતિ છે. એ નેચરલ એડજસ્ટમેન્ટ છે ખાલી. શું? અને જ્યાં સુધી પરભાવનો કરતા છે ને, જ્યાં સુધી આ સ્વભાવમાં જગતના લોકો હું કરતા છું ત્યાં સુધી એક અંશ મહાવીરનો માર્ગ પામ્યો નથી. શું કહ્યું? એક અંશે પામ્યો નથી. મહાવીરના માર્ગ ને કરતા પદ ને બેને ઝઘડા છે. શું કહ્યું? મહાવીરની ભાષામાં હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ એની ભાષામાં. શું કહ્યું?